તો હેલો ગાઈસ, કેમ છો? આપણે ગયા હતા વિડીયોમાં કીધું હતું કે મનીષભાઈ કંઈક નવું લાવ્યા છે. આપણે ખબર છે, ચાલો સૌરાષ્ટ્ર વાળા મનીષભાઈને તમે ઓળખતા જશો. તો એમને હમણાં કંઈક નવી એક મુહિમ ઉઠાવી છે ઈ બાઇક તરફ. એમને પહેલાથી જ બાઇકોને એમાં રસ છે, મારી જેમ જ છે. ફૂલ એમને ઇન્ટરેસ્ટ હતો, આ રસ હતો આ લાઈનમાં. તો એમણે ઇલેક્ટ્રિક બાઇક પર નવું કોન્સેપ્ટ બહાર પાડી છે અને ગુજરાતમાં કદાચ પહેલી વાર જ હશે કે પોતે એમને મેન મેડ બાઇક બનાવી છે. તમારી અગર જૂની બાઇક હોય અને તમારે પાછી રિસ્ટોર કરવી હોય પણ પેટ્રોલ પોસાતું નહીં હોય, કારણ કે પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે, તો તમે મનીષભાઈ એક નવો આઈડિયા લાવ્યા છે અને એ જ તમારી જૂની બાઇકને કન્વર્ટ કરીને ઈ બાઇકમાં કન્વર્ટ થઈ જશે આખી. એ મનીષભાઈ પોતે જાતે બનાવે છે. આપણે એમની સાથે વાત કરીએ ને એમના સન સાથે વાત કરીએ. એઓએ આપણે એક નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ને જુઓ એમની પાસે જે બાઇકો છે ને એ બોસ કોઈની પાસે નથી. તો જુઓ તમને એવી જબરજસ્ત બાઇકો બતાવું. આવી ગયા છે મનીષભાઈ, પાછા મળ્યા આપણે. બહુ સારું, સૌરાષ્ટ્ર પછી બહુ ટાઈમ પછી આપણે મળ્યા છે. તો તમે આ વખતે મનીષભાઈ કંઈક નવું લાવ્યા છો ઈ બાઇક તરફથી. અમારી કંપની છે, જે શોપ છે અમારું પ્લેટિનિયમ પ્લાઝામાં. એમાં અમે લોકો ટીવીએસ આપણે મેક્સ જે છે એને ટોટલ ઇલેક્ટ્રિક કરીએ પેટ્રોલમાં. એટલે જૂની ઇલેક્ટ્રિક બાઇક છે અમારી પાસે જે વેચવાની છે. જે આ બાઇક તમે જોઈ શકો છો. બીજા એક બાઇક છે કોમાકી ને આ ઓડિસી. તો આને બારેમાં બધી તમને વિગતવાર મારો સન યસ કરીને તમને બધું સમજાવું. તો આઈડિયા બાઇક તમે કઈ રીતે બનાવી છે અને કઈ રીતનું છે? આમાં આપણે જો જૂની બાઇક આપણી પાસે હોય, મેક્સ 100 છે, હા, પેટ્રોલ બાઇક હતી, એનું એન્જિન બગડી ગયું હતું તો અમે એને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી દીધી છે. ત્યાં મોટર લગાવી છે, તો અહીંયા બેટરી લગાવી છે, એને કવર કરી દીધું છે અને પેન્ટ અને બધું કરીને ટોટલ નવી બાઇક બનાવી દીધી. ત્યાં બાઇક તો એકદમ બનાવી હોય, તમારા પાસે કોઈ જૂની બાઇક હોય તો નવી બાઇક તમને બી આવી રીતના બનાવીને મળી જશે ઇલેક્ટ્રિકમાં. હેડલાઇટ ચેન્જ કરી છે, સ્વિચેસ બધી ચેન્જ કરી છે, ડિજિટલ મીટર નાખેલું છે. અરે આ તો બધું એકદમ જૂની બાઇકમાં તમે તો આને બહારની બાઇક બનાવી દીધી એકદમ નવી ને એકદમ બધું અંદર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આ તે બધું આવી ગયું છે. આ શું છે? ફેન પાસે લાઈટ થાય છે? હા, આ મોટર છે. આજે આપણે એક્સિલેટર આપશું. અરે વાહ ભાઈ, ટીવીએસ વાળા બી જોયે તો આ ચોકી જાય એવી વસ્તુ બનાવી દીધી છે આપણે. જબરજસ્ત વસ્તુ બનાવી છે. એવી આ ભાઈ બનાવી છે કોણે? પપ્પાએ. અરે વાહ ભાઈ, મનીષભાઈ આ તમને આમાં તમને કેટલો ખર્ચો લાગ્યો? અને આની અંદર તમારી પાસે નોર્મલ બાઇક ને શોકર છે બધું કમ્પ્લીટ બહુ સારું હોય તો 35,000 થી લઈને 45,000 સુધી તમને ખર્ચો થાય. એની અંદર હવે તમે જેટલી વસ્તુ સારી હજી નાખવા જશો તો એટલી મોંઘું થતું જશે. કિલોમીટર વધારે જતા હોય તો હજી મોંઘું થતું જશે. બરાબર છે, એટલે જેટલી બેટરી મોટી જોતી હોય છે બરાબર 60 કિલોમીટર ચાલશે એટલે 35 to 45,000 એક એવરેજ પડીને ચાલવાની ખર્ચાની. બરાબર છે. આમાં તમે આખી જાતે બનાવી? આ ટોટલી મેં બનાવી છે આ ગાડી. આનું અંદર મોટર, કંટ્રોલર, વાયરિંગ બધું મેં જ કર્યું છે ટોટલી ફિટિંગ. એવું છે. ને આપણે કોઈ ગુજરાતની બહારના કોઈ હોય એને કઈ આવું બનાવવા માંગતા હોય તો ઓલ ઓવર ઇન્ડિયાથી અગર કોઈને બનાવવું હોય તો અમે લોકો એને કીટ બી સપ્લાય કરી શકીએ છીએ. એનો વિડીયો અમે મોકલી દઈશું કે એને કેવી રીતે ફિટિંગ કરવાની ને શું કરવાનું. ને અગર
અહીંયા મોકલવા માંગતા તો ભાઈ ટ્રેનથી અહીંયા મોકલી શકે છે અને અમે એને બનાવીને પછી રિટર્ન મોકલી દઈશું. બરાબર છે. આખી બાઇક તમે અહીંયાથી બનાવીને ટ્રેનમાં મોકલી બી શકો છો. એટલે કોઈને જોતી હોય ડાયરેક્ટ બાઇક તો તમે અહીંયાથી તમને મને ઓર્ડર દેશો તો એને આવી બનાવીને બીજી. બરાબર છે. તો તમારો ફોન નંબર ને બધું આપણે ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશું. ને આ બાઇક તમે જે બનાવી છે બહુ જોરદાર બનાવી છે. આ તમને અહીંયા બધું શીખતા કેટલો સમય લાગ્યો? મારું આની પર કામ લગભગ 4 થી 5 વર્ષથી ચાલુ છે અને 2 વર્ષથી સેમ આ બાઇક હું યુઝ કરું છું ને આની પર પૂરું R&D મારું થઈ ગયું છે. બરાબર છે. બહુ સરસ અત્યારે એનું રિઝલ્ટ બહુ સારું છે ને તમે અગર ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરશો તો તમારા પૈસા બી બચશે આનાથી ને ચલાવવાની બી મજા આવશે. ને એમને રેન્જ 50 થી 60 કિલોમીટર ચાલી જશે. 50 થી 60 કિલોમીટર તમારે ચાલશે. ને એને ચાર્જિંગનો પોર્ટ કઈ રીતનો છે? ચાર્જિંગ પોર્ટ આ બાજુમાં દીધો છે, અહીંયા દીધેલું છે. અરે વાહ, એકદમ ઈઝી. અહીંયાથી તમે સીધું ચાર્જ માટે મૂકી શકો છો. બરાબર. ગાડી ચાર્જ થઈ જશે. ઠીક છે. ને આમાં આપણે આ ટાંકી ને એની જગ્યા પર આ ટાંકીની નીચે અમારે કંટ્રોલર ફિટિંગ થયેલું છે એટલે વરસાદમાં એને કોઈ પાણી કે ન જાય એના માટે એની નીચે અમે કંટ્રોલર. બરાબર તમે મગજ દોડાવ્યું છે એની અંદર. એકદમ તમારી R&D પરફેક્ટ છે. એટલે આ વસ્તુ એક કમ્પ્લીટ કરેલી છે. અહીંયા નીચેની સાઈડમાં આ બાજુ જ્યાં આપણે એર ફિલ્ટર હતું ત્યાં અમે ફિટ કરતું પણ ચોમાસા ટાઈમે પ્રોબ્લેમ આવતી હતી એટલે પાણી જતું એટલે પછી હવે અમે લોકો દિમાગ એકદમ પરફેક્ટ જગ્યા પર કરી નાખ્યું છે. એમાં પાણી નહીં. બરાબર, એકદમ પરફેક્ટ જગ્યા પર. ને કોઈને જાણે કે હમણાં નવી કોઈ જગ્યા પર કે અહીંયા કોઈને ચાર્જર જોતું હોય કે એવું કઈ હોય આની અંદર કોઈ બી સિસ્ટમ તમારે ચેન્જ કરવી છે, બધી રીતે ચેન્જ થઈ. તમારે અહીંયા ડિક્કી બનાવી તો આપણે ડિક્કી બી બનાવી શકીએ છીએ. બરાબર એ છે. રીતે તમારે જે ડિજિટલ મીટર જે છે આની જગ્યાએ તમારે ટેબ્લેટ ટાઈપનું મીટર બેસાડવું છે તો એ બી બેસી શકે છે. અરે વાહ ભાઈ. અને સ્પોર્ટ્સ બાઇક બનાવી હોય તો એ બી બનાવીને થઈ શકે છે. આની અંદર ખાલી અત્યારે 1000 વોટ્સની મોટર છે કે આપણે 1200, 1500, 2000, 5000 વોટ સુધી આપણે જઈ શકીએ છીએ આની અંદર. બરાબર. એટલે તમે આની જગ્યા પર કોઈ CBZ કે કોઈ પલ્સર કે CBZ લઈને આવે તો એ રીતની સ્પીડમાં લઈ શકે. કોઈ બી ગાડી ઇન્ડિયામાં જેટલા મોડલ છે બધા કોઈ બી ગાડી લેવા હોય બધી ગાડી અમે મોડિફાઈડ કરીશું. અરે વાહ ભાઈ વાહ. પેટ્રોલ થી EV માં લઈ. બરાબર છે. તો તમે એ બધું તો બનાવ્યું પણ આ બધી બાઈકો કઈ નહીં છે? આ ઓડિસીની બાઇક છે. હા. ઓડિસીની ઇવો પ્લસ હા. 2021 મોડલ છે. આ અમારા પાસે સેલ માટે આવ્યું છે. 2020 2021 મોડલ. 21 મોડલ છે. નવાની પ્રાઇસ છે 2,05,000. Okay. અમારી પાસે સેકન્ડ હેન્ડની પ્રાઇસ છે 85,000. 85,000 માં જ છે આ સ્પોર્ટ બાઈક? ઓનલી 85,000. આ તો પણ એકદમ કાવાસાકી નિંજા જેવી લાગે છે. તો 85,000 માં તો જોરદાર છે. 300 જ છે સેમ. એની પિકઅપ ને તે એને એવરેજ ને બધું કઈ રીતનું છે? એવરેજ 130 કિલોમીટર ચાલશે પર ચાર્જ પર. આ બી ચાર્જ પર ચાલશે. આ તો બહુ જોરદાર બનાવી છે. તમે આ તમે જોઈ શકો છો આ બી ચાર્જેબલ છે ને એને બી એ લોકોએ કેટલું જોરદાર સેટિંગ કરેલું છે. જુઓ તમે અહીંયા બધું ફિટિંગ જુઓ તમે એકદમ. આ છે એની મોટર ને કે અહીંયા શું છે બેટરી? હા, આમાં બેટરી છે. હા આના નીચે કંટ્રોલર છે હા. ને આ મોટર છે 3000 વોટ્સની મોટર. 3000 વોટની મોટર છે ને EVમાં 800 થી 1000 વોટ્સની મોટર આવે છે. આમાં 3000 વોટ્સની મોટર છે ઓહો. જેનાથી પિકઅપ એનું બહુ સારું છે. સ્પોર્ટ્સ બાઇક હોય ને પેટ્રોલ એના જેવું જ પિકઅપ છે. બરાબર છે. અને આના ચાર્જિંગ ને બધું કરવાની કઈ સાઈડથી આવે? ચાર્જિંગનું સ્લોટ અહીંયા છે. આ ચાર્જિંગનો સ્લોટ છે અંદર. ચાર્જ કરી શકો ને એકવાર ચાર્જ કરે તો 130 કિલોમીટરની રેન્જ આપે છે. ને આપણે ચાર્જ કરવાનો કલાક કેટલા થાય? 5 થી 6 કલાક. 5 થી 6 કલાકમાં તમે ચાર્જ કરી શકો ને 130 કિલોમીટર સુધી આ સ્પોર્ટ બાઇક ચલાવી શકો. એટલે તો બહુ સારું કહેવાય. વધીને 20-30 રૂપિયાના ખર્ચામાં તમે 130 કિલોમીટર ચલાવો. આ તો આપણે એકદમ તમે જાણે નોર્મલ સ્પોર્ટ બાઇક લો ને તમે 100 રૂપિયાના ખર્ચામાં 30 કિલોમીટર ચાલે. આ 20-30 રૂપિયાના ખર્ચામાં 30 કિલોમીટર ચાલે. તો ખરેખર આ લેવા જેવી વસ્તુ છે. તો તમે જો લેવી હોય તો મનીષભાઈનો કોન્ટેક્ટ કરજો. નંબર લખેલા જ છે મેં બધા. અને આવી રીતે નવી વસ્તુ તે લાવ્યા જ કરે છે. આપણે એમની ભાઈ એક નહીં બીજી બી એક વસ્તુ છે એ બી જોઈએ આપણે. એક બાઇક નવી એક હાર્લી ડેવિડસન છે. હાર્લી ડેવિડસનની કોપી કોમાકી રેન્જર. અરે બાપરે. આ બી 2021 મોડલ આપી આપણા પાસે સેલમાં આવેલી છે. આનો પ્રાઇસ છે 1 લાખ રૂપીસ. 1 લાખ રૂપિયા? 1 લાખ. ભાઈ આ તો 130 કિલોમીટર રેન્જ આની બી. 4-5 લાખ રૂપિયાની બાઇક લાગે છે. તો 1 લાખ રૂપિયામાં આટલી જોરદાર બાઇક. ના તમે જુઓ કેટલી મોટી બાઇક છે. હાર્લી ડેવિડસન આવે આટલી 5-6 લાખ રૂપિયાની. એ રીતની ને આમાં ચાર્જિંગનું છે કે કઈ રીતનું છે? આમાં ચાર્જિંગનું સોકેટ છે આ સાઈડ. તો ચાર્જિંગ વાળી ગાડીઓ પણ હવે ધીરે ધીરે બહુ બધી ને આની મોટર ઓલાની 3000 વોટ્સ હતી. આની 4000 વોટ્સની મોટર છે. ઓહ, આનાથી બી મોટી. હા, વાપરી વાપ. એટલે આ ગાડી તો એકદમ પાવરફુલ બાઇક લાગે છે. ને આને ચાર્જ કરવામાં કેટલો સમય લાગે? સેમ 5 to 6 hours. ને એ રેન્જ કેટલી છે આમાં? આમાં બી 130 કિલોમીટર ચાલે એકવાર ચાર્જ કરવા પર. બરાબર. તમે તો
જોરદાર લાવ્યા છે મનીષભાઈ, વસ્તુ લાવ્યા છે પહેલી વાર સુરતમાં કોઈ લાવ્યું નહીં એવી વસ્તુ લઈ આવ્યા છે મનીષભાઈ. સુરતમાં આવી બાઇક જોવા જ નહીં મળે. હા એ જ ને, આ વખતે મનીષભાઈ ખરેખર રેકોર્ડ તોડી નાખ્યા છે તમે બધા જ. આ બાઇક જે છે સેમ બાઇક મારી પાસે હજી એક છે જે હું પોતે યુઝ કરું છું. એવું છે? તો ચલાવવાની બહુ મજા આવે છે, તમે જોઈ શકો છો અહીંયા. હા જો સેમ ટુ સેમ છે ને દેખાવમાં તો દૂરથી કોઈ બી એમ જ કહે કે હાર્લી ડેવિડસન જ છે, કોઈ બી 10 વાર તો તમારી સામું જોવે એવી જ બાઇક છે. આ જોઈ લો, ખતરનાક બાઇક બનાવેલી છે. મનીષભાઈ લાવે એટલે બધું અલગ જ વસ્તુ લાવે. પર્સનલ યુઝ માટે રાખી છે મેં અહીં. બરાબર છે. તો તમે આ મને આ બધી સેલ કરવાની છે એરિયા 3 ને આ તમારે પોતાને એ પોતાને આપણે યુઝ કરી છે એટલે એ નથી સેલ કરે, બાકી આ ત્રણે હું સેલ કરી દઈશું. બરાબર ને છે. આમાં આવી ટાઈપની બધી બાઇકો મારી પાસે આવતી જ હોય છે, તો કોઈ બી તમારી રિક્વાયરમેન્ટ હોય તો બતાવી શકો છો, અને તમારે કોઈ સ્પેશિયલ મોડિફિકેશન કરવી હોય તો બી અમે કરી દઈશું. બરાબર છે. તમે આમાં R&D કરીને કંઈક આવી બનાવવા નહીં તો બીજી ટ્રાય નથી કરતા ને ઘરેથી? અત્યારે અમારે એક એવેન્જર જે મારી પાસે જૂની બાઇક પડી છે, હા. તો એવેન્જર ઉપર અમે આ ટાઈપની કંઈક બનાવવાના છે, એમાં પણ બહુ ડિફરન્ટ બનાવવાના છે. તો એ બી જેમ જેમ આગળ આવશે તો આપણે તમારા વિડીયોઝ ઉપર એ બી આપણે બતાડશું કે બરાબર એ કઈ રીતની બાઇક બધી બને છે. અત્યારે એક ડીઓ અમારે બનાવવામાં છે. ડીઓ બનાવવાના છીએ અમે. બરાબર છે. એટલે એક્ટિવા ઘરમાં પલ્સર બનાવવાના છે ને એવેન્જર, આ 3 બાઇક અમે લોકો હજી બનાવવાના છીએ. તો આપણે ખાસ જોવા આવશું, તમે બનાવજો ત્યારે તરત જ ફોન કરજો, અમે વિડીયો લેવા તરત આવી જશું ને લોકોને બતાવવાના છે કે તમારે આ બધી કારીગરી કઈ રીતને થાય છે. તો આપણે જૂની ઘરે એક્ટિવા પડેલી હોય તો તમારી પાસે લઈને આવીએ તો શું બજેટથી લઈને આવીશું? 35 to 45 નોર્મલ પકડીને ચાલો, પછી તમારે અગર કિલોમીટર્સ વધારે જોતો હોય તો એનો રેટ, જે બેટરી આપણે વધારે લગાડજો એની અંદર તો એનો રેટ વધી જાય. તો બરાબર 45,000માં તમે એમ પણ જૂની બાઇકમાંથી તમે રિસ્ટોર કરો, આખી આપણી પોતાની નવી તો થઈ જાય, કારણ કે નવી હમણાં એ બાઇક બધી લાખ રૂપિયા ઉપર છે, એટલે 40,000માં શું ખોટી? લાખ થી 1.5 લાખ રૂપિયાનો રેટ ચાલુ છે ને એ બી તમારે એની બોડી ની બધી પ્લાસ્ટિકની આવે. હા. ને તમારી જે જૂની બાઇક હોય છે એની બોડી ને એનું સ્ટ્રક્ચર બધું જે ઇન્ડિયન રોડના હિસાબે બન્યું હોય છે, એટલે બહુ સારી હોય છે એ, અને 50 વર્ષ સુધી બી આ બાઇકને કાંઈ નથી થતું. પણ તમે નવી જે ઈવી લ્યો છો તો એની અંદર તો તમને ખબર જ છે કેવું હોય છે. ને એને તમે પાર્ટ્સની ને બધી અવેલેબિલિટી તમે કરી આપો પાછળ જતા? A to Z તમારે કોઈ બી પાર્ટ્સ જોતા હોય, કોઈ બી ગાડીના, એના માટે બી તમે મને કોલ કરી શકો છો. તમને કોઈ બી પાર્ટ જોશે એ બધા મારી પાસે મળી જશે, અને આમાંની કોઈ બી બાઇક તમે ખરીદશો તો તમને ફ્યુચરમાં એના કોઈ બી પાર્ટ્સ ખરાબ થયા તો એ તમને મારી પાસે મળી જશે. બરાબર. એટલે એ રીતે ટેન્શન નથી કે પણ સ્પેર પાર્ટ્સ નથી મળતા. હા, પણ એ મારી પાસે પ્રોબ્લેમ છે. તમને બધી વસ્તુ મળી જશે. બરાબર છે. એટલે એ વસ્તુ એકદમ સારી ગીરી છે. ને આ તો આમાં તમે જેટલી બી વસ્તુ છે તે આપણે કોઈ પણ નોર્મલ ગેરેજમાં બી રિપેર કરાવી શકો એવી છે નોર્મલી. આ જો આની અંદર ચેન ડ્રાઈવ જ રાખ્યું છે, એટલે તમારે કોઈ પંચર થઈ જાય કે કાંઈ બી વસ્તુ થઈ જાય તો તમે ઇઝીલી બધું કામ થઈ શકે છે. સોકરનું કે કોઈ બી વસ્તુ છે. હા, બાકી કોઈ રસ્તામાં જલ્દી કોઈ હાથ નહીં લગાવે. આ વસ્તુ તો આરામથી કોઈ પણ રિપેર કરી શકે એવી વસ્તુ મનીષભાઈએ રાખી છે. એટલે આ તો એમને મેન મેડ કરીને જે એમનો શોરૂમ છે એ બી બતાવી દઈએ હવે તમને. એની અંદર જુઓ તમે બીજી બાઇક બધી ખોલેલી. આ જો એનો આ બધી બેટરી છે, આ બેટરી છે ને એ ઓડિસી પેલી સ્પોર્ટ બાઇક હતી એને આ રીતે ખોલેલી છે. જે મનીષભાઈ જાતે જ આખી બનાવશે ને આ એની બેટરી ને બધું અહીંયા રિપેર કરવા માટે બહાર મૂકેલું છે. બેટરીમાં તો કંઈ વાંધો નથી, પણ અંદર એ કંઈક કંટ્રોલરમાં કે એમાં તેમાં કોઈ પ્રોબ્લેમ હોય તો રિપેર કરી અંદર જોઈને આખી પેક કરી દેશે. એટલે માહિર છે આ કામમાં. આટલા બધા ચાર્જરો, આ બધી ગાડીના ચાર્જરો છે મારે. બરાબર એકદમ. આ બધી ગાડીઓના સીટ કવર રહી છે એ બધું અમે અહીંયા પોતે જ બનાવીએ છીએ. અરે વાહ. એટલે ફિટિંગ બી અમે જ કરીને દઈએ છીએ. બધા સીટ કવર ને બધું અમારા હિસાબે ફર્સ્ટ ક્લાસ એને બનાવીએ. એટલે આખી તમે મોડિફાઈડ કરવાની આખી એ બી અમારી પાસે અવેલેબલ છે. બધા સ્પેર પાર્ટ્સ અમારી પાસે અહીંયા અવેલેબલ છે. આખું ગેરેજ જ એક જાતનું હમણાં બનાવ્યું અહીંયા બધા સ્પેર્સ છે અમારી પાસે. બધા સ્પેર પાર્ટ અહીંયા મૂકેલા છે એમણે. તો તમારે અહીંયા આવી જાઓ
કોઈ ચિંતા વગર તમારે ઈ બાઇક લઈને, અને આ બાઇક બી વેચવાની છે, એટલે સ્કૂટી છે કે કઈ છે? આવી વેચવાની છે. અમારી પાસે આવી છે અત્યારે પ્યોર ઈવીની ગાડી છે. હા. આની અંદર નવી બેટરી બેસાડીને આપશું અમે ને 62,000 માં વેચવાની છે. 1.5 વર્ષ જ થયું છે આ ગાડીને ને આની અંદર નવી બેટરી લગાડીને આપશું અમે, જેની 1 વર્ષની વોરંટી બી આપશું. બરાબર છે. એકદમ ગાડીની કન્ડિશન તો બહુ સરસ છે ને 60,000માં નવી લેવા જાઓ તો અત્યારે 90,000ની આવે છે, ખોટી નથી આવશે. ને આ ઓડિસી એરિયા જે તમે કંટ્રોલ, અત્યારે અમે ઓડિસી પૂરી ખોલી છે આને, કેમ કે આનું કંટ્રોલર ખરાબ થઈ ગયું છે, તો એ હવે અમે બધે ચેન્જ કરીને પૂરી ગાડીનું વાયરિંગથી લઈને બધું એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવીને, જ્યાં બી એનો કલર ખરાબ છે કે જે બી છે એને પરફેક્ટલી કલર કરીને ને પછી આને બનાવી દઈશું અમે ગાડી, પછી આને વેચવા મૂકવાના છે. બરાબર છે. ને એની પ્રાઇસ બી એ જ રીતે રાખશો? લગભગ હવે જ્યારે ગાડી રેડી થઈ જાય નિયર અબાઉટ 85,000 જેવી આની બી પ્રાઇસ હશે. બરાબર છે. ને આનો વ્હાઇટ કલર છે આ ગાડીનો. આનો સ્પેશિયલ નંબર છે 8055, જે કે મોસ્ટલી બોસ કરીને ગાડી ઉપર લોકો લખે છે. આ બાઇક નોર્મલ બાઇક જેવી બાઇક છે સુઝુકીની, કંઈ લાગતું જ નથી. જો નાની અંદર બેટરી એ બધું છે ને એ બધું કંઈ ખબર નથી પડતી, એકદમ નોર્મલ લાગે છે. આમાં ગિયર વિયર આવે? ના, આમાં ગેર નથી. ચલાવીએ આપણે. તો મનીષભાઈ એકદમ વિધિ તો ગોઈ ગાડી બનાવી હતી. હા, તો બધાને બહુ કમ્પ્લેન આવી. આમાં ખબર નથી પડતી કે અંદર કઈ બેટરી ને મોટર ને બધું નાખેલું છે, પણ એનું પિકઅપ ને બધું બહુ સ્મૂથ છે ગાડીનું, ચલાવવાની બહુ મજા આવે. સરસ બનાવી દીધી ગાડી. ખરેખર તમે એન મેળને ફોલો કરજો, એમને બધી જ બધી વસ્તુ અલગ અલગ લાવશે. તમે અહીંયા રેકમેન્ડ કરું છું, વસ્તુ સારી બનાવેલી છે. અમે ઇન્સ્ટાગ્રામ ઉપર બી છે મેનમેડ ઈ બાઇક રેવલ્યુશન થી, તો એની પર બી અમારા વિડીયોઝ તમે જોજો ને રેગ્યુલર અમારા વિડીયોઝ એની પર અપડેટ થતા હો. તમે ઇન્સ્ટા આઈડી ને ફોલો કરી દેજો. આનો અમે બનાવ્યું છે કેવી રીતે એનો આખો વિડીયો એની ઉપર છે ઇન્સ્ટાગ્રામ ઉપર મેનમેડ ઈ બાઇક રેવલ્યુશન, તો એ વિડીયો બી તમે જોજો. એની ઉપર બધું બતાવ્યું છે મેં પહેલા શું બાઇકની કન્ડિશન હતી ને પછી અમે લોકોએ કેવી રીતે ગાડીને બનાવી છે. હવે આ ઓડિસીની ટ્રાયલ લઈ લ્યો તમે. એકદમ બેસવામાં જે ફિલિંગ આવે. બાઇક એકદમ સ્મૂથ ચાલે છે. સ્પોર્ટ બાઇકમાં તો પેટ્રોલ ખર્ચવાની જરૂર નથી. આ બાઇક લઈ લો, તમારા શોખ બી પૂરા થઈ જશે, પેટ્રોલ બી બચી જશે. ખરેખર આ વસ્તુ બહુ સારી છે. 1.5 થી 2 વર્ષમાં તમારા ગાડીના પૈસા વસૂલ થઈ જશે. આ વસ્તુ ખરેખર બહુ મસ્ત છે. તમે આવી રીતે મનીષભાઈને મળો, એકવાર તમે ટ્રાયલ લો એટલે તમને ખબર પડે કે આ વસ્તુ કેવી છે. મજા આવી ગઈ ચલાવવાની. એની અંદર તમે જુઓ ને, હમણાં જોયું કે મોડ છે આની અંદર, સ્પોર્ટ મોડ ને બધા તમારે જાણે ચલાવી હોય વધારે તો એની અંદર મોડ આપેલા છે. જુઓ તમે આયરા 1, 2, 3 એને સ્પોર્ટ મોડ આ બધે જ રિવર્સ પાર્કિંગ તમારે રિવર્સ બી થાય છે. એટલે વસ્તુ બહુ હેવી બનાવેલી છે આ લોકો. એવું નહીં કે કોઈ તકલાદી વસ્તુ છે. વસ્તુ બહુ સરસ છે, એકદમ મજબૂત પ્લાસ્ટિક ને બધું વાપરેલી છે. તો ખરેખર આવો તમે ને મનીષભાઈને મળો.